હવે આપણે પૃથ્વીના ચુંબકત્વ વિશે સમજીએ. એટલે કે પૃથ્વીનું ચુંબકીય અને ચુંબકીય તત્વો. તો પહેલા તો બે કન્સેપ્ટ સમજીએ. મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન. મેગ્નેટિક મેરિડિયન એટલે ભૂચુંબકીય મેરિડિયન, ભૂચુંબકીય સમતલ. અને આ ભૌગોલિક સમતલ. હવે જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન શું દર્શાવે છે પહેલા આપણે એને સમજીએ. તો એને સમજવા માટે હું અહીં એક બોલ લાવેલો છું. પૃથ્વી પોતે પોતાની અક્ષની આજુબાજુ આમ પરિભ્રમણ કરી રહી છે, બરાબર? તો પૃથ્વી જે અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરી રહી છે, ધારો કે અહીંથી આપણે આમ પાસ કરીએ તો આ અક્ષને અનુલક્ષીને પૃથ્વી આમ પરિભ્રમણ કરી રહી છે, તો એ અક્ષ, હવે હું એમ કહું કે પૃથ્વી પરનું અહીંનું એક સ્થાન છે, તો આ અક્ષમાંથી અહીંથી આમ એક સમતલ પસાર થાય, આખે આખું આમ એને એની આસપાસ આમ રાઉન્ડ કરીએ તેવી રીતેનું, તો પૃથ્વીની ભૌગોલિક અક્ષ કે જેની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરી રહી છે, પૃથ્વીની આખી પૃથ્વીના કોઈ પણ સપાટી પરનું કોઈ એક બિંદુ હોય, એ સપાટી પરના બિંદુએ દોરેલો લંબ, તો અક્ષ અને લંબમાંથી પસાર થતું એક કાલ્પનિક સમતલ મળે. એ કાલ્પનિક સમતલને કહેવાય એ બિંદુનું ભૌગોલિક સમતલ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એબી સ્કૂલના ગ્રાઉન્ડમાં ઉભેલા છીએ આપણે, અને એબી સ્કૂલના ગ્રાઉન્ડનું ભૌગોલિક સમતલ એટલે શું? તો એબી સ્કૂલની અંદર આપણે એક જમીનને એક્ઝેક્ટ લંબ રૂપે એક થાંભલો ઊભો કરીએ, બરાબર? એ સપાટીને દોરેલો લંબ કહેવાય, આપણે સપાટી પરનો લંબ કહેવાય. હવે પૃથ્વી જ્યાંથી પરિભ્રમણ કરી રહી છે, આમ ફરી રહી છે, તો એ કાલ્પનિક અક્ષ વિચારીએ એક, અને એ થાંભલામાંથી એ કાલ્પનિક, ધારો કે આપણે વિચારીએ કે ભાઈ અહીંયા છે નવસારી, તો અહીંથી આપણે એક આમ કરી અને એક આખે આખું વર્તુળ પૃથ્વીની આજુબાજુ આમ પસાર કરીએ કે એની વચ્ચે આપણી અક્ષ આવતી હોય, એટલે અક્ષમાંથી પણ પસાર થતું હોય અને લંબમાંથી પણ પસાર થતું હોય એવું એક કાલ્પનિક સમતલ આપણે વિચારીએ, આખું આમ સમતલ, તો એ સમતલને કહેવાય જીઓગ્રાફિક મેરિડિયન. ક્લિયર થઈ ગયું? જીઓગ્રાફિક મેરિડિયન એટલે શું? પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુએ દોરેલો લંબ અને પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું એક કાલ્પનિક સમતલ. હવે ચુંબકીય મેરિડિયન એટલે શું, અથવા તો મેગ્નેટિક મેરિડિયન એટલે શું? તો મેગ્નેટિક મેરિડિયનનો મતલબ શું થાય? પૃથ્વી પોતે, આખી પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. હવે આખી પૃથ્વી જે ચુંબક તરીકે વર્તે છે, એનું ચુંબકત્વ અને ભૌગોલિક અક્ષ એકબીજા પર સંપાત થયેલી નથી. સંપાત થયેલી નથી. હું સમજાવું તમને અહીંયા આકૃતિ દોરીને. સપોઝ હું એમ કહું કે આ પૃથ્વી છે, બરાબર? આ એની ભૌગોલિક અક્ષ છે. ભૌગોલિક અક્ષ ઉત્તર તરફ જે બાજુએ બહાર નીકળે એને ભૌગોલિક ઉત્તર દિશા કહેવાય. આ ભૌગોલિક દક્ષિણ દિશા કહેવાય.
હવે પૃથ્વીનું જે ચુંબકત્વ છે એ કંઈક આમ ક્રોસમાં છે. આમ કંઈક ક્રોસમાં છે, બરાબર. એટલે આ નોર્થ, આ સાઉથ. તો અહીંથી ક્ષેત્ર રેખા નીકળી અને અહીંથી આમ દાખલ થશે, અહીંથી આમ નીકળી અને અહીંથી આમ દાખલ થશે. આમ હશે, આમ હશે. આવી રીતે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે. આની અક્ષ એ ચુંબકીય અક્ષ કહેવાય. આમાંથી પસાર થતી અક્ષ એ કઈ કહેવાય? ચુંબકીય અક્ષ કહેવાય, બરાબર. તો હવે જેવી રીતે ભૌગોલિક અક્ષ અને એ લંબ એમાંથી પસાર થતું સમતલ એને આપણે શું કીધેલું? ભૌગોલિક સમતલ અથવા તો જીઓગ્રાફિક મેરિડિયન. તો એવી જ રીતે એની ચુંબકીય અક્ષ, ચુંબકીય અક્ષમાંથી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા કહીએ તો પણ ચાલે. તો પૃથ્વીની સપાટી પરના આપેલા બિંદુએ દોરેલો લંબ અને તે બિંદુએથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા અને પેલું ચુંબકીય અક્ષ બે એક જ સમતલમાં હોય, તો એમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. પૃથ્વીની સપાટી પરના કોઈ બિંદુએ સપાટીને દોરેલો લંબ અને તે બિંદુએથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી પસાર થતા કાલ્પનિક સમતલને તે બિંદુનું ચુંબકીય સમતલ કહેવાય. તો મારે આ બિંદુનું ચુંબકીય સમતલ લેવું હોય તો આ સપાટીએ દોરેલો લંબ, હવે ચુંબકીય ક્ષેત્ર રેખા, સપોઝ હું એમ કહું કે ભાઈ અહીંયાથી ચુંબકીય આમથી આમ છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી આમ કરીને આમ પસાર થતી હશે તો આમ ક્રોસમાં છે એનું ચુંબકીય સમતલ આવશે અને આમ આવશે તે એનું ભૌગોલિક સમતલ આવશે. તો હવે સપોઝ હું એમ કહું કે ભાઈ અહીંયા આપણું પૃથ્વીનું બિંદુ છે, બરાબર. તો અહીંથી જે આ દિશા આવે આમ જે પસાર થશે એ આપણું ચુંબકીય આ ભૌગોલિક સમતલ થશે, કારણ કે આ આપણી ભૌગોલિક અક્ષ છે અને આ સપાટીએ દોરેલો લંબ છે એટલે આમાંથી એક ભૌગોલિક સમતલ પસાર થશે. હવે આ જ બિંદુ છે પણ ચુંબકીય ઉત્તર ધ્રુવ અહીંયા છે અને દક્ષિણ ધ્રુવ અહીંયા છે, તો એમાંથી પસાર થતું સમતલ તો આમ ક્રોસમાં આવશે. એટલે હું અહીંથી જો આ જ બિંદુએથી આવું એક સમતલ આમ કરીને આખું આમ ડ્રો કરું, બરાબર, તો આ બંને સમતલ એકબીજાને કોઈ એક બિંદુ પાસે અહીંયા છેદે. અહીંયા જે ખૂણો બને આ બે વચ્ચેનો, દરેક બિંદુએ પૃથ્વીની સપાટી પરના દરેક બિંદુએ થી હંમેશા બે સમતલ પસાર થાય, એક ભૌગોલિક સમતલ અને એક ચુંબકીય સમતલ. એ બંને સમતલો એકબીજાને તે બિંદુ પાસે એકબીજાને છેદે, બરાબર. તો આ એકબીજાને જે છેદે છે એ છેદ ખૂણાને મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. શું કહેવાય? મેગ્નેટિક ડેક્લિનેશન. એને ડી વડે દર્શાવે, મેગ્નેટિક ડેક્લિનેશન, ડી, બરાબર. તો પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુએ એક ભૌગોલિક સમતલ પસાર થાય જે તે બિંદુએ દોરેલા લંબ અને ચુંબક આપણે ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું સમતલ છે, કાલ્પનિક સમતલ, અને તે જ બિંદુએથી એક તે બિંદુએ દોરેલો લંબ અને ત્યાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા એમાંથી એક સમતલ પસાર થાય અથવા તો ચુંબકીય અક્ષમાંથી પસાર થાય સમતલ, તો એને કહેવાય ચુંબકીય સમતલ. તો આપેલા બિંદુએ ચુંબકીય સમતલ અને ભૌગોલિક સમતલ વચ્ચેનો ખૂણો એટલે મેગ્નેટિક ડેક્લિનેશન, બરાબર. હવે આ મેગ્નેટિક ડેક્લિનેશનને આપણે બીજી રીતે સમજવું. સર આ તો બધું અઘરી વાત કરી, કાંઈક સરળ શબ્દોમાં સમજાવો ને. તો હું હવે તમને એક સાદી સીધી એકદમ મસ્ત રીતે સમજાવી દઉં. આપણે એવું વિચારીએ કે ભાઈ આ બિંદુ પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા છે, ચુંબકીય સોય. ચુંબકીય સોય કઈ દિશા દર્શાવશે? તો ચુંબકીય સોય છે એ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે, બરાબર. ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે એટલે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ જે બાજુએ રહે એ બાજુ આપણે ઉત્તર દિશા. એટલે એકચ્યુઅલી ચુંબકત્વની
આ સાઉથ પોલ હોય અને આ નોર્થ પોલ હોય. એટલે જ્યારે ચુંબકીય સોયને હું કોઈ પણ બિંદુએ રાખીશ ને તો એ આમ કરીને આમ રહેશે. એનો નોર્થ પોલ છે એ સાઉથ બાજુએ ને સાઉથ પોલ છે એ નોર્થ બાજુએ હોય. આ નોર્થ બાજુએ. હવે એનો ચુંબકીય સોયનો જે ચુંબકીય સોયનો જે ખૂણો અથવા તો જે બાજુ નોર્થ દિશા બાજુએ રહીએ એને આપણે નોર્થ પોલ કહીએ છીએ અને જે બાજુ છે એ સાઉથ દિશા એટલે કે ભૌગોલિક દક્ષિણ દિશા તરફ રહીએ એને સાઉથ પોલ કહીએ છીએ. તો ચુંબકીય સોય તો કઈ દિશામાં રહીએ? ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા તરફ રહીએ એટલે એનો નોર્થ પોલ છે સાઉથ બાજુ રહીએ, સાઉથ પોલ છે નોર્થ બાજુ રહીએ અને આમ રહેશે. એટલે અહીંયા આપણે વિચારીએ તો હું ચુંબકીય સોયને રાખું તો અહીંયા ચુંબકત્વનો કયો પોલ છે? સાઉથ પોલ. પણ ભૌગોલિક કયો ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ. ચુંબકીય દક્ષિણ ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ. નીચેની બાજુએ ચુંબકીય દક્ષિણ ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ. હવે ચુંબકીય સોય હું જ્યાં મૂકું ત્યાં ચુંબકીય સોયનો જે ભૌગોલિક ઉત્તર દિશા તરફનો જે છેડો છે એને આપણે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ કહેવાય અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફનો જે છેડો છે એને ભૌગોલિક આપણે ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ કહેવાય. હવે ચુંબકીય સોય છે એ ચુંબકીય ઉત્તર દક્ષિણ તરફ રહી એટલે કે એ આમ રહેશે. તો ચુંબકીય સોય એકચ્યુઅલી સાચી ઉત્તર દક્ષિણ દિશા દર્શાવતી નથી કારણ કે ચુંબકીય સોય છે એ હંમેશા કઈ દિશા દર્શાવે? ચુંબકીય ઉત્તર દિશા ને ચુંબકીય દક્ષિણ દિશા દર્શાવે. ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ દિશા દર્શાવે. તો એ ચુંબકીય સોય ડી જેટલી આપણે એને આમ ફેરવીએ તો એ સાચી ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. એટલે કોઈ પણ બિંદુનું મેગ્નેટિક ડેક્લિનેશન એ એમ બતાવે છે કે સાચી ઉત્તર દિશા એ ચુંબકીય સોયને આટલા ખૂણે ફેરવવાથી મળે. ઇઝ ઇટ ક્લિયર? સપોઝ હું એમ કહું કે ભાઈ આ બિંદુએ આપણું નવસારીનું મેગ્નેટિક ડેક્લિનેશન ફોર એક્ઝામ્પલ મને ખબર નથી કેટલું છે પણ હું એમ કહું કે 5 ડિગ્રી પશ્ચિમ બાજુએ છે તો ત્યાંથી આપણે 5 ડિગ્રી પશ્ચિમ બાજુએ કરું ને તો ત્યાં સાચી ઉત્તર દિશા હોય. બરાબર. 2 ડિગ્રી પશ્ચિમ બાજુએ છે તો 2 ડિગ્રી પશ્ચિમ બાજુએ ફેરવું તો હોય, 2 ડિગ્રી પૂર્વ બાજુએ છે તો 2 ડિગ્રી પૂર્વ તરફ ફેરવું તો હોય. એટલે આખી પૃથ્વી પરના જુદા જુદા બધા જ બિંદુઓએ મેગ્નેટિક ડેક્લિનેશનના મૂલ્યો જુદા જુદા હોય. આપણે દિલ્હીથી લઈને છેક આમ કર્ણાટક આપણે સાઉથના બધા રાજ્યો લઈએ, બોમ્બે ને બધું, તો એ બે વચ્ચેનો મેગ્નેટિક ડેક્લિનેશન છે એ અડધા અંશનો જ ફેરફાર છે. એટલે તમારી ચુંબકીય સોય આમ બતાવતી હોય તો એ અડધા અંશ આમ કે અડધો અંશ આમ એટલો જ ડિફરન્સ સાચી ઉત્તર દિશા અને અહીંનો છે કારણ કે આપણે છે એકચ્યુઅલી મેગ્નેટિક વિષુવવૃત્તની નજીકના આપણો આખો ભારત દેશ આવેલો છે એટલે અહીંયા આપણને બહુ મેગ્નેટિક ડેક્લિનેશન મોટું જોવા મળતું નથી. પણ પૃથ્વી પરના ઘણા બધા એવા સ્થળો છે કે જ્યાં મેગ્નેટિક ડેક્લિનેશન મોટું જોવા મળતું હોય એટલે ચુંબકીય સોય બતાવતી આમ હોય પણ ઉત્તર દિશા સાચી આમ હોય તો ત્યાં તમારે કરેક્શન કરવું પડે. હોકાયંત્રથી દર્શાવેલી દિશા હંમેશા સાચી જ હોય એવું જરૂરી નથી. એ કરેક્શન ફેક્ટર એટલે આ મેગ્નેટિક ડેક્લિનેશન. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો બધાને? કોઈ ડાઉટ? હવે એટલે આપણે જોયું મેગ્નેટિક ડેક્લિનેશન. બરાબર. હવે મેગ્નેટિક ડીપ એંગલ. મેગ્નેટિક ડેક્લિનેશન ડી પણ કહેવાય, ઘણી જગ્યાએ થીટા સંકેત પણ વાપરેલો હોય છે. ડીપ એંગલ માટે જનરલી ફાઈ જ વાપરે છે. હવે સમજો ડીપ એંગલ એટલે શું? તો નિયમ એવો છે કે ચુંબકીય સોય એ હંમેશા ચુંબકીય જે ક્ષેત્ર રેખા હોય ને એ ક્ષેત્ર રેખાને સમાંતર ગોઠવાય. ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાંતર ગોઠવાય. તો પૃથ્વીની અંદર તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પૃથ્વીની વક્રતાને વળગીને ન ચાલતી હોય,
એ પોતાની રીતે હોય. એટલે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ અહીંયા આ પૃથ્વી છે, આટલી આ ગોળ છે કે પૃથ્વી છે, બરાબર. હવે આ ક્ષેત્ર રેખા અહીંથી આમ પાસ થઈ અને અહીંયા જઈ રહી છે. તો આ બિંદુએ ચુંબકીય સોય રાખવું તો ચુંબકીય સોય છે એ આમ ઊભી રહે, આમ, બરાબર. આ બિંદુએ ચુંબકીય સોય આમ રહે, આ બિંદુએ ચુંબકીય સોય આમ રહે, આ બિંદુએ ચુંબકીય સોય આમ રહેશે, અહીંયા ચુંબકીય સોય આવી રીતે રહેશે, અહીંયા ચુંબકીય સોય છે તે આમ રહેશે, અહીંયા ચુંબકીય સોય આમ રહેશે, અહીંયા ચુંબકીય સોય છે જ્યાં દાખલ થતી આમ ઊભી રહેશે. હવે સમક્ષિતિજ રેખા એટલે શું પેલા એ સમજો. તો કોઈ પણ બિંદુએ પૃથ્વીની સપાટીને સ્પર્શક ડ્રો કરીએ, પછી એને સમાંતર ગમે એટલી રેખા ડ્રો કરી, બધી જ રેખાઓ છે એ સમક્ષિતિજ રેખા કહેવાય. આટલી હાઈટ પર આ સમક્ષિતિજ રેખા કહેવાય, આ હાઈટ પર આ સમક્ષિતિજ રેખા કહેવાય, આ હાઈટ પર આ સમક્ષિતિજ રેખા કહેવાય, અહીંયા કહેવાય, બરાબર. તો આ સમક્ષિતિજ રેખા છે, અહીંયા ક્ષેત્ર રેખા છે, એને આ સ્પર્શક ડ્રો કર્યો. સ્પર્શકની દિશામાં હંમેશા ક્ષેત્ર રેખાને સ્પર્શક એટલે ચુંબકીય સોય એ દિશામાં ગોઠવાય, બરાબર. તો ચુંબકીય સોયે સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો, ચુંબકીય સોયે સમક્ષિતિજ, આ ચુંબકીય સોય છે, આ સમક્ષિતિજ રેખા છે, તો ચુંબકીય સોયે સમક્ષિતિજ રેખા સાથે બનાવેલો ખૂણો એને મેગ્નેટિક ડીપ એંગલ ફાઈ કહેવાય. શું અર્થ થાય? તો એનો અર્થ એવો થાય કે હું ચુંબકીય સોયને આવી રીતે વચ્ચેથી આમ લટકાવું તો ગુજરાતમાં ગમે ત્યાં લટકાવીએ ને તો એ લગભગ સમક્ષિતિજ રહે, કારણ કે આપણે લગભગ મેગ્નેટિક વિષુવવૃત્ત એટલે ચુંબકીય વિષુવવૃત્ત પર જ આપણું ગુજરાતની આજુબાજુના બધા સ્ટેટ છે એ ચુંબકીય વિષુવવૃત્તની નજીક જ આવેલા છે. એટલે ત્યાં ખૂણો છે તે મેગ્નેટિક ડેક્લિનેશન છે 0 કે એ 0 થી અડધો અંશ જેવો જ હોય, એટલે આપણને આમ જોતા ખબર ન પડે કે ચુંબકીય સોય જરાક આમ તેમ છે. પણ ઘણી જગ્યાએ એ મેગ્નેટિક ડીપ એંગલ છે તે 45 નો હોય, 60 નો હોય. 60 નો હોય મતલબ શું થાય કે ચુંબકીય સોયને જે તે સ્થળે તમે લટકાવો ને તો ચુંબકીય સોય આમ સમક્ષિતિજ રહેવાની જગ્યાએ આમ ઊભી રહી, આમ ક્રોસમાં રહી. હવે આ ક્રોસમાં રહી તો એને સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવ્યો? એ જેટલો ખૂણો બનાવ્યો હોય એ ખૂણો એટલે મેગ્નેટિક ડીપ એંગલ. સર આ મેગ્નેટિક ડીપ એંગલ નું વળી શું કામ? ડેક્લિનેશન તો સમજ પડી. તો હવે સમજો મેગ્નેટિક ડીપ એંગલ શું દર્શાવે? તો મેગ્નેટિક ડીપ એંગલ એમ દર્શાવે છે કે ચુંબકીય સોય છે એ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે. હવે હું એમ કહું કે આ સમક્ષિતિજ છે, બરાબર. આ ખૂણો છે તે મેગ્નેટિક ડીપ એંગલ ફાઈ છે. તો હંમેશા કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં હોય, એટલે કે અહીંયા બી સદિશ હોય, બરાબર. આ બી સદિશ હોય તો હવે બી સદિશના હું બે ઘટક લઉં, એક સમક્ષિતિજ ઘટક લઉં, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ, એને આપણે કહીએ BH, અને એક વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ એને કહીએ BV, બરાબર. આ ખૂણો છે શું છે? એ ફાઈ છે, એટલે આ BV હોય તો આ પણ BV થાય. તો tan phi એક સૂત્ર મને મળશે, tan phi એટલે BV upon સામેની બાજુ છેદમાં પાસેની બાજુ BH. B નો આ બાજુનો ઘટક phi વાળો ઘટક છે એટલે BH એટલે B cos phi, અને B નો આ બાજુનો ઘટક એટલે B sin phi. તો BH એટલે B cos phi, BV એટલે B sin phi. બરાબર. અને BV upon BH એટલે tan phi, sin upon cos એટલે tan, બરાબર. પછી પાયથાગોરસનો પ્રમેય વાપરો તો આ BH છે, આ BV છે ને આ B છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ B બરાબર √ BH² + BV². આ ચાર સૂત્રો લખવા હોય તો લખી કાઢો. આ આકૃતિ ડ્રો કરો અને આ ચાર સૂત્રો લખી કાઢો. પહેલા તો બધા કન્સેપ્ટ સમજવાના હતા, એ લખવાની કઈ જરૂર નથી.
સૂત્રમાં આ આકૃતિ ડ્રો કરો 1 2 3 ને 4 આ ચાર સૂત્રો લખો. હવે એક બીજો કન્સેપ્ટ એ સમજી લો તમે. આ એનું ચુંબકીય વિષુવવૃત્ત છે. ચુંબકીય વિષુવવૃત્ત પાસે ચુંબકીય સોય છે કેવી રીતે? તો કે સમક્ષિતિજ જ રહે. તો સમક્ષિતિજ ચુંબકીય સોય બી સમક્ષિતિજ ને રેખા બી સમક્ષિતિજ, એટલે ત્યાં ખૂણો છે તે 0 બને, એટલે phi બરાબર 0. તો હંમેશા ચુંબકીય વિષુવવૃત્ત પરનું કોઈ પણ બિંદુ હોય તો ત્યાં મેગ્નેટિક ડીપ એંગલ 0 હોય. અહીંથી ક્ષેત્રરેખા બહાર નીકળ્યા તો અહીંયા ચુંબકીય સોય આમ ઊભી રહી. આ નોર્થ પોલ છે ને આ સાઉથ પોલ છે, સપોઝ એમ આપણે વિચારીએ તો આમ ઊભી રહેશે, એટલે આ નોર્થ પોલ આમ આવશે અને સાઉથ પેલી બાજુ, એટલે નોર્થ છે આ સાઉથ બાજુ આકર્ષાય. હવે અહીંયા ઊભી રહીએ તો એને સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો કેટલો? 90 નો, એટલે અહીંયા ડીપ એંગલ કેટલો હોય? phi બરાબર 90 અથવા તો π/2 બરાબર. આમ હવે અહીંથી જેમ જેમ આપણે આમ જતા જઈએ એમ ક્ષેત્રરેખાને સમક્ષિતિજ ગોઠવાતી જાય એમ અવળો ખૂણો છે તે આમ થતા 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 આમ થઈ જશે. અહીંયા આવશે તે આમ થતા 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 છેવટે છે અહીંયા ઊભી થઈ જશે. એટલે પૃથ્વી પરના આ રીતે જુદા જુદા બિંદુઓ એનો ખૂણો છે એ સમક્ષિતિજ સાથેનો બદલાયા રાખે. આ એક કન્સેપ્ટ મુજબ. એટલે વિષુવરેખા પર ચુંબકીય વિષુવરેખા પર phi બરાબર 0 હોય અને ચુંબકીય નોર્થ પોલ અને સાઉથ પોલ phi ની વેલ્યુ 90 ડિગ્રી હોય.